Very confused with much and many? ચાલો ઇઝી વેથી સમજીએ. મચ જ્યારે નાઉન અનકાઉન્ટેબલ હોય ત્યારે મચનો યુઝ થાય છે. મચ વોટર, મચ મની, મચ ટાઈમ, મચ ફૂડ. મેની જ્યારે નાઉન કાઉન્ટેબલ હોય ત્યારે મેનીનો યુઝ થાય છે. many people, many books, many birds, many buildings. Now direct comparison. He doesn't have much money. She has many friends. So guys, remember, much for uncountable noun, many for countable noun. Easy, right? પણ એક ક્વેશ્ચન ક્રિએટ થાય છે. વોટ ઇઝ અબાઉટ કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન? તો આ તો નેક્સ્ટ રીલમાં જ જોઈશું.